ગાંધીધામમાં ઝુમરાઈમાં નોંધાવેલી ખંડણીની ફરિયાદને મુસ્લિમ સમાજે પાયાવિહોણી ગણાવી જિલ્લા પોલીસ અધિક્ષકને પાઠવ્યું આવેદનપત્ર। કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા તાજેતરમાં નોંધાયેલી એક પોલીસ ફરિયાદના સખત વિરોધમાં જિલ્લા પોલીસ અધિક્ષકને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઝુમરાઈમાં નામના એક વ્યક્તિ દ્વારા સમાજના 14 જેટલા આગેવાનો સામે ખંડણી માંગવા અંગેની નોંધવામાં આવેલી ફરિયાદ સંદર્ભે લઘુમતી સમાજના લોકોએ સંગઠિત થઈને ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ ન્યાયની માંગ સાથે આ રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ઝુમરાઈમાં પોલીસ મથકે કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી ઉઘરાવવાની અંગેની ગંભીર ફરિયાદ દાખલ કરાવી હતી। જો કે મુસ્લિમ સમાજના વિશાળ પ્રતિનિધિ મંડળે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ સ્પષ્ટ દાવો કર્યો છે કે આ નોંધાયેલી ફરિયાદ સંપૂર્ણપણે પાયાવિહોણી અને મનગઢંત છે। સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની સામાજિક છબી ખરડવાના અને તેમને ખોટા ગુનાહિત કાવતરામાં ફસાવવાના બધી ઈરાદાથી આયોજનબદ્ધ પગલું ભરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ આ રજૂઆતમાં કરવામાં આવ્યો છે। આવેદનપત્રના માધ્યમથી સમાજે ઉગ્ર માંગણી કરી છે કે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તટસ્થ અને પારદર્શક તપાસ કરવામાં આવે અને નિર્દોષ આગેવાનો વિરુદ્ધ નોંધાયેલી આ ખોટી ફરિયાદ સત્વરે રદ કરવામાં આવે। આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા વિભાગ પર નિષ્પક્ષ કાર્યવાહી કરવા માટે ભારે દબાણ ઊભું થયું છે। આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક સ્તરે અસંતોષ વધુ ઘેરો બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। મિત્રો, આપ જાણો છો 2-3 દિવસ પહેલા ઝુમરાઈમાં દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ફરિયાદમાં મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, મુસ્લિમ સમાજના સખીદાતાઓ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। અમે એ ફરિયાદને સામે એસપી સાહેબ પાસે અમારે મુદ્દાઓ જે મૂક્યા હતા, એક મુદ્દો હતો કે સાહેબ આ ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ શક્ય જ નથી કે જે લોકો હિન્દુ અને મુસ્લિમ સમાજના હિતો માટે ભુજમાં શિફા હોસ્પિટલ બનતી હોય એમાં 15 લાખ રૂપિયાનું માતબર દાન જો આ સલીમ જત આપી શકતો હોય તો સાહેબ એ કેવી રીતે ખંડણીમાં એ સાથે સામેલ થઈ શકે છે? એટલે આ પ્રશ્નચિહ્ન છે। આ વસ્તુ વ્યાજબી નથી। પોલીસે ઉતાવળમાં આ ફરિયાદ દાખલ કરી છે। કોકના દબાણમાં કરી હોય અથવા કોઈ પણ કારણે કરી હોય એ ફરિયાદ સાહેબ અમે રદ કરાવવાની માંગણી આજે આ 7 સમાજના પ્રમુખો અને મહામંત્રીઓ અને સમાજના આગેવાનોએ એસપી સાહેબ પાસે મૂકી છે કે સાહેબ આ જે ફરિયાદ છે એ 13 વિરુદ્ધ ફરિયાદ રદ થવી જોઈએ અને અમે કોઈ ગુનેગારને સમર્થન કરવા માટે પણ અમે નથી આવ્યા। અમે અને ખાસ કરીને સુન્ની હિતરક્ષ સમિતિ જે છે એ કામ કરે છે। એ જે ગરીબો છે, જે તકલીફમાં છે, જેને મુશ્કેલી છે એવા લોકોના વહારે આવતી હોય છે અને કોઈ પણ ખોટા માણસોને ક્યારે સુન્ની હિતરક્ષ સમિતિએ હંમેશા સમર્થન નથી આપ્યું। અને તો આ સંસ્થાના પ્રમુખ અને એના હોદ્દેદારો ઉપર આવી ખોટી ફરિયાદ, ઉતાવળની ફરિયાદ કરીને એ મેસેજ ગલત જવાબ આપ્યો છે। તો એમને પણ હું કહું છું કે આવી ખોટી ફરિયાદો કરવી ન જોઈએ। આમ તપાસનો વિષય છે। તમે અરજી આપો, એમાં કોઈને વાંધો નથી। હું મારા વિરુદ્ધ અરજી હોય, ભાઈના વિરુદ્ધ અરજી હોય અથવા હું કોઈના વિરુદ્ધ અરજી કરું એ તપાસનો વિષય છે। તપાસમાં એ વસ્તુ આવે તો તમે કરો। ખંડણી જેવી ખોટી ફરિયાદ રદ કરાવવા માટેનો આજનો અમારો માંગણી હતી। એ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આમાં તપાસ કરવામાં આવશે અને જો એવું લાગશે અધિકારીઓને કે આ ઉતાવળમાં ફરિયાદ થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે તો એના માટેની જે યોગ્ય કાર્યવાહી કરવાની એમને ખાતરી અમને આપી છે।